હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે ચેપ્ટર નંબર 2 ના લાસ્ટ ટોપિકમાં આપણે ઇલેક્ટ્રોન સંરચના માટેના અવબાવ સિદ્ધાંત અને પૌલીનો સિદ્ધાંત ત્યાં સુધીની ચર્ચા કરી. હવે નેક્સ્ટ સિદ્ધાંત હુન્ડનો મહત્તમ સ્પિન ગુણવત્તાનો નિયમ આજે આપણે ભણવાના છીએ, જેથી ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે સંપૂર્ણ માહિતી આ ત્રણ નિયમ દ્વારા મળશે. કેવું? અવબાવ દ્વારા આપણે શું ભણ્યા હતા? તો કે સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પૌલીમાં જોયું હતું કે એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એના ધરાભ્રમણ પરસ્પર વિરુદ્ધ હોય. હવે હુન્ડનો નિયમ શું કહે છે કે અહીં એક એક્ઝામ્પલ દ્વારા પેલા એને નિયમને ઇન્ટ્રોડ્યુસ કરીએ કે ધારો કે નાઇટ્રોજન લઉં, એનો પરમાણુ ક્રમાંક 7, 1s2 2s2 2p3. એની ઇલેક્ટ્રોન સંરચના શું? 1s2 2s2 2p3. એનો મતલબ કે અહીં અવબાવનો નિયમ પડાય છે. સૌપ્રથમ 7 ઇલેક્ટ્રોન માંથી પહેલા 2 ઇલેક્ટ્રોન ગયા 1s માં, પછી 2 ગયા 2s માં અને બાકીના 3 ગયા 2p માં. પણ 2p નું હું ભાગ પાડું તો 2px 2py અને 2pz આ ત્રણ કક્ષકો છે, સમશક્તિત્વ છે. હમણાં આના પછીના જ મુદ્દામાં આપણે કક્ષકોનો આકાર પ્રકાર જોશું. તો અહીં 2px 2py 2pz આ ત્રણ કક્ષકોની શક્તિ સમાન છે. તો હવે ઇલેક્ટ્રોન આ ત્રણ કઈ રીતે ગોઠવાશે? હવે આ 2p કક્ષકને હું આવી રીતે દર્શાવું, 2px 2py 2pz. તેમાં 3 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હશે? આ રીતે ગોઠવાયેલા હશે 1 2 3, કે આ રીતે ગોઠવાયેલા હશે 1 2 3, કે આ રીતે ગોઠવાયેલા હશે. આમાં શું? 2px માં ધરાભ્રમણ ઉપર દિશામાં, 2py માં વળી વિરુદ્ધ, 2pz માં ઉપર. અથવા 3 ના આ પહેલી શક્યતા, આ બીજી શક્યતા, આ ત્રીજી. તો સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે એ અંગે હુન્ડ નામના વૈજ્ઞાનિકે છે એ ગોઠવણી સમજાવી. શું હુન્ડનો નિયમ? તો કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં અથવા પેટાકોષમાં સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન એ સમાંતર રીતે ગોઠવાયા બાદ જ તેનું યુગ્મીકરણ થાય છે. એટલે કે એનું પેરિંગ થાય. યુગ્મીકરણ એટલે 2 થવા. એટલે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે 1, અયુગ્મિત એટલે શું? 1, અને તેના ધરાભ્રમણ એક જ દિશામાં રહે કે જેથી તેના સ્પિનનું મૂલ્ય મહત્તમ મળે. બરોબર? શું? તો કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન સમાંતર રીતે ગોઠવાયા બાદ જ તેનું યુગ્મીકરણ થાય છે. એટલે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત અને ધરાભ્રમણ એક જ દિશામાં રહે. હવે અયુગ્મિત એટલે 1. તો એનો મતલબ અહીંયા 3p કક્ષકો છે, એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? કઈ રીતે ગોઠવાશે? તો કે અયુગ્મિત એટલે કે એક ઇલેક્ટ્રોન. અયુગ્મિત એટલે 1, યુગ્મિત એટલે 2. અને ધરાભ્રમણ એક જ દિશામાં રહે. એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે તો હું આમ ગોઠવું, 1 2 3. આ રીતે ગોઠવાશે. બરોબર? પછી આપણે બીજા ઘણા બધા એક્ઝામ્પલ જોશું, જેથી શું થશે? તેના સ્પિનનું મૂલ્ય મહત્તમ મળે. સ્પિનનું મૂલ્ય એટલે શું? ધારો કે ઉપર એરો છે અને હું +1 આપ કહું તો આનું મૂલ્ય +1 આપ, આનું મૂલ્ય +1 આપ, એટલે ટોટલ મારશો તો +3/2. તો સ્પિનનું મૂલ્ય કેટલું મળ્યું? +1.5. હવે
આમાં જુઓ તો આ રીતે અયુગ્મિત જ છે, પણ ધરાભ્રમણ એક જ દિશામાં નથી. આ ધારો કે ક્લોકવાઇઝ છે તો આ એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ છે તો આનું સ્પિન નું મૂલ્ય હું ગણું તો આને હું +1 આપતો. બરાબર ધ્યાન રાખજો. આને કહું +1 આપ, નીચેનું હોય ને -1 આપ, ઉપરનું હોય ને +1 આપ. હવે તમને એવું મન થાય કે સર મારે ઉપર છે ને -1 આપ કેવું, તો કહી શકો. સ્પિન ક્વોન્ટમાંકના બે મૂલ્ય છે, +1 આપ, -1 આપ. જો ક્લોકવાઇઝ પરિભ્રમણ હોય તો આપણે એને +1 આપ કહી શકો. તમે કહો મારે -1 આપ કેવું તોય ચાલશે, પણ બે મૂલ્ય જ આવશે. કયું? +1 આપ, -1 આપ. તો અહીં મેં +1 આપ લીધું તો 3/2. ઉપરની દિશામાં છે ને +1 આપતો, નીચેની દિશામાં છે ને -1 આપ, તો પરિણામી કેટલું આવ્યું? 1/2. આ શક્યતામાં દર્શાવું તો આ શક્યતામાં એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે તો +1 આપ, -1 આપ, ઉપરની દિશામાં +1 આપ. તો આ ત્રણે ત્રણ ગોઠવણીની શક્યતા કીધી, એમાં મહત્તમ સ્પિન કેમાં મળી? આ ગોઠવણીમાં. તો હોન્ડનો નિયમ શું? સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં સૌપ્રથમ એક એક ઇલેક્ટ્રોન કે એના સમાંતર ગોઠવાશે, એટલે ધરાભ્રમણ એક જ દિશામાં રહે તે રીતે ગોઠવી અને ત્યારબાદ એનું યુગ્મીકરણ થાય છે. યુગ્મીકરણ કઈ રીતે થાય એ પછી જોઈએ, આપણે વધારે ઉદાહરણ જોશું ત્યારે. એટલે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત અને ધરાભ્રમણ એક જ દિશામાં રહેશે, જેથી સ્પિનનું મૂલ્ય કેવું મળે છે? મહત્તમ. એને કહેવામાં આવે છે હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. બરાબર. આ સિમ્પલ એક એક્ઝામ્પલ દ્વારા સમજ્યું, પણ આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલ લેશું. હવે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ અને બેરિલિયમ સુધી તો ફક્ત 1s અને 2s કક્ષક જ આવે છે અને s કક્ષક એક જ છે. તો આપણે ઉદાહરણ લેશું બોરોન થી નિયોન સુધી. હવે બોરોનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવું મુજબ શું જોઈએ? 1s2 2s2 2p1. હવે જોજો 1s2 2s2 2p1 એને મેં અહીંયા 1s 2s 2px 2py 2pz આ કક્ષકો દર્શાવી છે. તો એમાં કઈ રીતે ગોઠવશું? આવા ઇલેક્ટ્રોન સંપૂર્ણ એરો કરીએ, એક ઉપર એક નીચે. 2s2 ઉપર નીચે, 2p1 2p1 એટલે એક ઇલેક્ટ્રોન કેમાં જશે? 2px માં, 2px માં. અને એનું ધરાભ્રમણ તમે કહો મારે એમ નથી રાખવું તો આમ રાખવાનું, કાઈ ખોટું ના પડે. પરંતુ હા 2py માં આવશે એમાં પછી ડાઉન જ કરવાનું, કારણ કે એક જ દિશામાં રહેવું જોઈએ. મને પેલી ટેવ આમ છે કે આ રીતે દર્શાવો. તો ઇલેક્ટ્રોન સંરચના શું થઈ બોરોનની? હવે 1s2 2s2 2px1 2py0 2pz0 2px માં છે, 2py0 2pz0 ના લખો તો ચાલે. હવે અહીંયા સ્પિન નું મૂલ્ય કેટલું થશે? તો કે જો અહીંયા સ્પિન કેટલી થાય? +1 આપ, -1 આપ 0, +1 આપ, -1 આપ 0. પણ અહીંયા હું ઉપર એરો છે ને +1 આપ કહું, તેનું મૂલ્ય થશે +1 આપ. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p2. તો 1s2 માં ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ ગોઠવાશે. કયો નિયમ? પૌલીનો. જો એમાં સમાંતર ગોઠવો, એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાંતર ગોઠવો તો ચારે ચાર ક્વોન્ટમાંક સમાન થઈ જાય. તો પૌલીનો નિષેધ સિદ્ધાંત કે ચારે ચાર ક્વોન્ટમાંક ક્યારેય સમાન હોઈ શકે નહીં. એટલે અહીં સ્પિન ક્વોન્ટમાંક એકનું +1 આપ, બીજાનું -1 આપ. આ બરાબર ધ્યાન રાખજો. તો 1s2 2s2 2p2 એટલે તો p માં બે ઇલેક્ટ્રોન છે, તો બે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? તો કે 2px અને 2py.
આ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે અને તેના ધરાભ્રમણ એક જ દિશામાં રહે, સમાંતર રહે તે રીતે. બરોબર. ફરી એકવાર કહું છું કે અહીં બે ઇલેક્ટ્રોન છે તો હું આ બંને ઇલેક્ટ્રોન આમ નહીં ગોઠવું તો સ્પિન તો શૂન્ય થઈ ગયું. મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. સ્પિન મહત્તમ ક્યારે મળે? તો કે ધરાભ્રમણ સમાંતર અને એક જ દિશામાં ગોઠવાય તો. ફરી યાદી એકવાર કે અહીં ડાઉન કર્યું તો આ રચના સાચી પડે ખોટી પડે? કારણ અહીંયા સ્પિન નું મૂલ્ય જો આનું +1 આપ ગણું, આનું -1 આપ, 0. પરંતુ આમ ગોઠવું તો +1 આપ એટલે કે ટોટલ સ્પિન +1, ટોટલ ભ્રમણનું મૂલ્ય +1. મહત્તમ આ ગોઠવણીમાં જ આવે, બાકી જેટલી આગળની કેરીની બધી ગોઠવણી ખોટી. હમણાં જે મેં શક્યતા દર્શાવતો હતો એ બધી ખોટી. તો ઇલેક્ટ્રોન સંરચના શું? કાર્બનની 1s2 2s2 2px1 2py1 2pz0. હવે આ રીતે ઇલેક્ટ્રોન સંરચના પણ લખશું. ત્રીજું ઉદાહરણ નાઇટ્રોજન 1s2 2s2 2p3. તો 1s2 માં બે ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ. પછી 2s2 માં બે ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ. 2p3 એટલે p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે તો ત્રણે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવાના? અયુગ્મિત રીએ, ધરાભ્રમણ એક જ દિશામાં રીએ તે રીતે. તો આ 3 ઇલેક્ટ્રોન, એક 2px માં ગોઠવો, બીજો 2py માં, ત્રીજો 2pz માં. ધરાભ્રમણ સમાંતર અને એક જ દિશામાં રીએ. અહીં એક જ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય, અનપેર્ડ ઇલેક્ટ્રોન. એને કેવું કહેવાય? અનપેર્ડ ઇલેક્ટ્રોન. જ્યારે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય તો એને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. તો અયુગ્મિત અને યુગ્મિતમાં ખ્યાલ આવી ગયો. અયુગ્મિત એટલે એક જ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય ને અયુગ્મિત કહેવાય. હવે અહીં આ ગોઠવણીમાં જોવો સમાંતર છે અને એક જ દિશામાં રહેશે, જેથી એક જ દિશામાં રહે એટલે એનું મૂલ્ય કેવું આવે? +1 આપ વત્તા +1 આપ વત્તા +1 આપ +3/2. એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે એમ નહીં ગોઠવી શકાય, ખાસ ધ્યાન રાખજો. બરોબર. હવે આની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2px1 2py1 2pz1 2pz1. હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p4 આવું પ્રમાણે 1s2 2s2 2p4 છે તો 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? તો કે 4 માંથી પહેલા સમાન શક્તિ ધરાવતી 2px 2py 2pz કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો અહીં કેટલા ગોઠવાના? 1 2 ને 3 સમાન શક્તિ ધરાવતી, કારણ કે 2px 2py 2pz ની કક્ષકની શક્તિ સમાન છે. તો 3 ઇલેક્ટ્રોન ગોઠવાના, પણ અહીં તો 2p4 છે. 2p4 છે તો ચોથો ઇલેક્ટ્રોન શું થશે? તો કે એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ તેનું યુગ્મીકરણ થાય. એટલે ચોથો ઇલેક્ટ્રોન કેમાં જશે? 2px માં. કેમાં આવશે? 2px માં. અને યુગ્મિત થશે. એમાં કેવું થશે? યુગ્મિત. અને ધરાભ્રમણ એના પરસ્પર વિરુદ્ધ હશે. કેમ? પાઉલીનો નિયમ કે એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. ચારે ક્વોન્ટમાંક ક્યારે સમાન ના હોય? તો કે જ્યારે એના ધરાભ્રમણ છે એ વિરુદ્ધ હોય તો. અહીંયા સ્પિન ક્વોન્ટમાંકથી જુદો પડશે. બાકી 2px માટે n l અને m ના મૂલ્ય તો સમાન જ રહેશે, પરંતુ s એટલે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય જુદું જુદું હશે. એકનું +1 આપ, બીજાનું -1 આપ. એટલે આ રીતે નહીં દર્શાવી શકું. આ રીતે દર્શાવું તો પાઉલીનું અપમાન થશે. કેનું અપમાન થશે? પાઉલીનું.
તો કઈ રીતે દર્શાવવાનું? ચોથો ઇલેક્ટ્રોન 2px માં અને એ યુગ્મિત થશે. આથી ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2px2 2py1 2pz1. સ્પિન નું મૂલ્ય યુગ્મિત હોય એનું તો 0 થઈ જાય. +1 હાફ -1 હાફ 0, +1 હાફ -1 હાફ 0, +1 હાફ -1 હાફ 0, +1 હાફ +1 હાફ +1 હાફ +1 હાફ એટલે +1. ઉપર છે એને મેં +1 કીધું, નીચે હોય ને -1. ફ્લોરિન 1s2 2s2 2p5 1s2 2s2 2p5. તો 5 માંથી પહેલા એક એક ગોઠવો. 1 2 3. ઈ કઈ રીતે ગોઠવાના? ધરાભ્રમણ સમાંતર એક જ દિશામાં રહીએ. હવે 3 ગોઠવાઈ ગયા, 5 ગોઠવવાના છે 2p5 માં. તો પાંચમો ઇલેક્ટ્રોન ચોથો ઇલેક્ટ્રોન 2px માં, પાંચમો ઇલેક્ટ્રોન 2py માં, ચોથો 2px માં યુગ્મિત થશે, પાંચમો 2py માં યુગ્મિત થશે. માટે ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2px2 2py2 2pz1. સ્પિન નું મૂલ્ય અહીંયા 0 થઈ જાય, અહીં 0 થઈ જાય, અહીં 0 0, આનું +1. નિયોન માં 1s2 2s2 2p6 1s2 2s2 2p6. પેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવો. 1 2 3. ચોથો યુગ્મિત, પાંચમો યુગ્મિત, છઠ્ઠો યુગ્મિત. તો 2p6 છે તો 2p6 ની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2px2 2py2 2pz2 અને સ્પિન આવશે 0. નિયોન માટે સ્પિન નું મૂલ્ય કેટલું થશે? 0. તો અહીં હવે ત્રણ નિયમ ઝડપથી હું તમને કહી દઉં. આવું મુજબ સૌપ્રથમ ઇલેક્ટ્રોન છે એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાયા બાદ જ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે. પૌલીએ કીધું કે કોઈ પણ પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, 2 કરતા વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. એટલે એવા 2 ઇલેક્ટ્રોન કે જેના ચારે ચાર ક્વોન્ટમ સમાન હોઈ શકે નહીં. આથી પેટા કક્ષકોમાં ગોઠવાતા 2 ઇલેક્ટ્રોનના ધરાભ્રમણ કેવા હશે? પરસ્પર વિરુદ્ધ. એકનું ક્લોકવાઇઝ, બીજાનું એન્ટી ક્લોકવાઇઝ. જેથી શું થશે? સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્ય જુદા પડે. બાકી એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમાંક તો સમાન જ હશે. આપણે આગળ જોઈ ગયા કે 2s2 નું ઉદાહરણ લીધું હતું, તેમાં n બરાબર 2 હતું 2 ઇલેક્ટ્રોન માટે, l બરાબર 0 હતું અને m નું મૂલ્ય 0 હતું. પણ સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય શું હતું? એકનું +1 હાફ હતું, બીજાનું -1 હાફ હતું. યાદ આવ્યું? ત્યારબાદ હુન્ડેના નિયમમાં શું કીધું કે ભાઈ એ વાત તો બરોબર કે આવું મુજબ કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય ને પછી ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી. પરંતુ જે પેટા કક્ષકો સમાન ઉર્જા ધરાવે, જેમ કે p કક્ષકમાં px py અને pz હોય, તો px py pz સમશક્તિત્વ કહેવાય. એને ડીજનરેટ કક્ષક પણ કહેવાય. તો એ સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય? તો કે સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે કે યુગ્મિત રહેશે. ધરાભ્રમણ એક જ દિશામાં રહેશે કે જેથી મહત્તમ સ્પિનનું મૂલ્ય મળે. આ બધામાં સ્પિનનું મૂલ્ય મહત્તમ મળ્યું છે. આની અંદર આ મહત્તમ છે. મહત્તમ નાઇટ્રોજન. દરેકમાં જો ઉપર નીચે ગોઠવો તો સ્પિન મહત્તમ મળશે નહીં. મેક્સિમમ સ્પિન ક્યારે મળે? તો કે એક જ દિશામાં ગોઠવો તો. અને ત્યારબાદ જ એનું યુગ્મીકરણ થાય. એટલે p કક્ષકમાં 3 કક્ષકો પેટા કક્ષકો છે, px py pz. તો એ 3 ઇલેક્ટ્રોન એક એક ગોઠવવાના. પછી ચોથો યુગ્મિત, પાંચમો યુગ્મિત, છઠ્ઠો યુગ્મિત. એ જે રીતે p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય એ રીતે એમાં ગોઠવણી પામે છે. તો આ સંપૂર્ણ માહિતી આવી ગઈ.
બરોબર કે આ ઇલેક્ટ્રોન સંરચનામાં આ કોઈ પણ ઇલેક્ટ્રોન સંરચનામાં ઇલેક્ટ્રોન રચનાના ત્રણ નિયમો છે એનું પાલન થાય છે. બરોબર, તો આ ત્રણ નિયમો છે એ એકદમ એકાગ્રતાપૂર્વક છે એ રિવિઝન કરજો. આપણે હજી ઘણી બધી પ્રેક્ટિસ કરવાના છીએ. હવે કેટલાક નાનકડા એવા ક્વેશ્ચન જોઈએ કે જે એમસીક્યુ માટે ઉપયોગી છે. અહીં 1s 2s 2px 2py અને 2pz કક્ષક આપેલી છે. મેં 3 પ્રશ્ન બનાવ્યા, પહેલો, બીજો, ત્રીજો. આ 3 ઇલેક્ટ્રોન સંરચના. તો આ 3 ઇલેક્ટ્રોન સંરચનામાં કયા નિયમોનું પાલન થતું નથી? જેમ કે પહેલું 1s2 2s1 2px, તો એમાં કયા નિયમનું પાલન ના થયું? તો અહીંયા 1s2 સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, પછી 2s1 અને પછી ઇલેક્ટ્રોન 2px માં ગયો. તો અહીં પહેલા ઇલેક્ટ્રોન સંરચનામાં આઉબાઉ નિયમ પડાતો નથી. કયો નિયમ નથી પાલન થતું? આઉબાઉનું. કારણ શું? તો કે 2s કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય બાદ જ તેનાથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્યાં સુધી નો એન્ટ્રી. તો અહીં 2s ભરાયેલી નથી, 2p માં આવી ગયું. બીજી ઇલેક્ટ્રોન સંરચના જોઈએ, એમાં શું છે? 1s2 2s2 2px1 2py1 2pz1. તો નિયમ પડાય જ છે. પેલા 1s માં 2 ઇલેક્ટ્રોન ગયા, પછી 2s માં 2 ગયા, પછી 3 ઇલેક્ટ્રોન 2px 2py 2pz બધા નિયમ પડાય છે. તો કે નહીં. 2s માં ઇલેક્ટ્રોનનું ધરાભ્રમણ જોવો, એક જ દિશામાં છે. એક જ દિશામાં હોવાથી તેના ચારે ચાર ક્વોન્ટમ સમાન થશે અને પૌલે કે ઈ પોસિબલ નથી. માટે બીજી ઇલેક્ટ્રોન સંરચનામાં પૌલેનો નિયમ પડાતો નથી. તેમાં કેનું નિયમનું ખંડન થાય છે? પૌલીના નિયમનું. કારણ કે 2s2 માં 2 ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગોઠવાયેલા હોવાથી ચારે ચાર ક્વોન્ટમ સમાન થશે. ત્રીજું લઈએ 1s2 2s2 2px1 2py1 2pz1. પરંતુ આ આકૃતિની અંદર છે એ બધા નિયમનું પાલન થાય એવું લાગે, પરંતુ અહીં શું છે? 2px1 નું ધરાભ્રમણ ઉપરની દિશામાં, 2py માં નીચેની દિશામાં, 2pz માં ઉપરની દિશામાં. આમાં મહત્તમ સ્પિન મળશે નહીં. એટલે અહીં હુન્ડના નિયમનું પાલન થતું નથી. કારણ તો કે ધરાભ્રમણ એક જ દિશામાં નથી. અહીંયા શું હોવું જોઈએ? કાં તો બધા ઉપર હોવા જોઈએ અથવા બધા નીચે હોવા જોઈએ. એવું જરૂર નથી અહીં બધા નીચે હોય, પણ અહીં એક ઉપર હોય, એક નીચે હોય, એક ઉપર હોય, એક નીચે હોય. તો અહીં હુન્ડના નિયમનું પાલન થતું નથી. અયુગ્મિત છે. ત્રણેય સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, અયુગ્મિત છે, પરંતુ ધરાભ્રમણ એક જ દિશામાં ન હોવાથી મહત્તમ સ્પિન મળશે નહીં. તો અહીં હુન્ડના નિયમનું પાલન નથી થતું, અહીંયા પૌલીનું નથી થતું, અહીં આઉબાઉફનું નથી થતું. હવે જોઈએ કે d5 ઇલેક્ટ્રોન સંરચના, કોઈ પણ 3d5 4d5 d5. તો d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય તો એ કઈ રીતે ગોઠવાશે? આમાં કઈ ગોઠવણી? a b c અને d. આ ચાર પ્રકારે મેં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવી. તો એમાંથી સાચી કઈ? તો અહીંયા જો d કક્ષક 5 છે. કઈ? ફરી યાદ અપાઈ દઉં. dxy dyz dzx dx2 y2 dz2. આ 5d કક્ષક છે અને 5d કક્ષક છે એ પેટા કક્ષકો સમશક્તિત્વ હોય, એ સમાન શક્તિ ધરાવતી હોય. હમણાં જ આપણે કક્ષકોનો આકાર પ્રકાર લઈ લેશું એટલે ખ્યાલ આવી જશે. તો અહીં
સમશક્તિત્વ છે તો કે હુન્ને કીધું કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ એનું યુગ્મીકરણ થાય, અને એ એક એક ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે કે તેના ધરાભ્રમણ એક જ દિશામાં રહે. તો અહીં તો શું છે, બે ડી કક્ષક ખાલી છે, અહીં બે યુગ્મી છે ને એક અયુગ્મી, તો આ ઇલેક્ટ્રોન રચના ખોટી. અહીંયા શું છે, બધામાં અયુગ્મિત જ છે, પાંચે પાંચ ડી કક્ષક સમશક્તિત્વ છે ને અયુગ્મિત છે, પણ ધરાભ્રમણ જોવો, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ, ધરાભ્રમણ એક જ દિશામાં નથી, એટલે મહત્તમ સ્પિન મળશે નહીં. આ પણ ખોટી. આમાં જુઓ, ધરાભ્રમણ એક જ દિશામાં, પાંચે પાંચ ડી કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને ધરાભ્રમણ એક જ દિશામાં રહે છે. એવી રીતે ડી માં પણ જોવો, પાંચે પાંચ ઇલેક્ટ્રોન છે એક એક કક્ષકમાં ગોઠવાયેલા છે, 1 2 3 4 5, અને ધરાભ્રમણ એક જ દિશામાં છે. એટલે અહીં સી અને ડી આ બંને ઇલેક્ટ્રોનની ગોઠવણી ડી5 રચના માટે સાચી પડે. અહીં બે સાચા જવાબ એટલા માટે આવ્યા, કોઈને એવું ના થાય કે ઉપર જ પહેલા ગોઠવવાનું, પહેલા તમે નીચે ગોઠવી શકો. પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન હોય, ધારો કે અહીંયા D6 હોય, D7 હોય, D8 હોય, D9 હોય, D10 સુધી લઈ લો. તો D6 હોય તો છઠ્ઠો ઇલેક્ટ્રોન, 7 હોય તો સાતમો ઇલેક્ટ્રોન, D8 હોય તો આઠમો ઇલેક્ટ્રોન, નવમો અને 10મો. અહીંયા છઠ્ઠો ઇલેક્ટ્રોન D6, સાતમો D7, આઠમો D8, નવમો D10. ઈ મેં કઈ રીતે ગોઠવાયા, તો કે પહેલા ઇલેક્ટ્રોન છે એનાથી વિરુદ્ધ ભ્રમણ, કારણ કે ત્યાં આઉબાઉ નિયમ લાગુ, પૌલીનો નિયમ લાગુ પડે કે એક જ કક્ષકમાં બંને ઇલેક્ટ્રોનના ધરાભ્રમણ ક્યારેય સમાન હોઈ શકે નહીં, અને સમાન હોય તો ચારે ચાર ક્વોન્ટમાંક સમાન થઈ જાય. એટલે જ પૌલીનો નિષેધ સિદ્ધાંત કહેવાય કે ચારે ચાર ક્વોન્ટમાંક સમાન ક્યારે હોય, તો ધરાભ્રમણ એક જ દિશામાં હોય. ત્રણ તો હોય, કોઈ પણ એક જ કક્ષકમાં ગોઠવાયેલા બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમાંક તો સમાન જ હશે. ક્યાં? મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. પણ સ્પિન ક્વોન્ટમાંક ક્યારેય સમાન હોઈ શકે નહીં. એકનો +1 હશે તો બીજાનું કેવું હશે? -1. પછી જે કક્ષકમાં ગોઠવાયેલો હોય. બરોબર. બીજું એક તમને થોડુંક કહી દઉં, મેં આ શીખવાડ્યું હતું કે 2s2 માટે n નું મૂલ્ય 2, l નું મૂલ્ય 0, m નું મૂલ્ય 0, તો s નું મૂલ્ય +1. તો ઘણા શું લોજિક માં આવ્યું તો ખબર, મેં અમુકના જવાબ જોયા, ઘણા શું લોજિક માં આવ્યું કે અહીંયા 2 છે ને એટલે 1/2 આવ્યું. બરોબર. બીજા ઇલેક્ટ્રોન માટે n બરાબર 2, l બરાબર 0, m બરાબર 0, s બરાબર -1. તો s નું મૂલ્ય અહીંયા 1/2 કર્યું, કારણ કે 2s છે એટલે. હવે 3s માટે પૂછ્યું ને, જોજો 3s માટે પૂછ્યું હતું ને, 3s2 તો n બરાબર 3 બે ઇલેક્ટ્રોન માટે, આ બીજા ઇલેક્ટ્રોન માટે n બરાબર 3, l બરાબર 0, l બરાબર 0, m બરાબર 0, m બરાબર 0, કારણ કે s કક્ષક છે. તો s નું મૂલ્ય +1/3 અને -1/3. આ તમારું લોજિક છે. s એટલે સ્પિન ક્વોન્ટમાંક, સ્પિન ક્વોન્ટમાંકના બે જ મૂલ્ય છે, +1 -1. પછી 3s એટલે 1/3 નહીં લખવાનું, 4s હોય તો 1/4 નથી લખવાનું. લખ્યું તો અમુક વિદ્યાર્થીએ લખ્યું હતું એટલે મને યાદ આવી ગયું. તો આની ખાસ નોંધ લેજો. એ કેટલો આવશે? +1 -1. પછી ભલે 3s હોય કે 5d હોય કે 6d હોય, આનું +1 આવશે, આનું -1. ઓકે. તો ઇલેક્ટ્રોન સંરચનાના નિયમો છે એ તૈયાર કરી લેજો. હવે 1 થી 30 તત્વોના ઇલેક્ટ્રોન સંરચના જોઈ એની ખાસ પ્રેક્ટિસ કરજો, કારણ કે એ પ્રેક્ટિસના આધારે જ ક્વોન્ટમાંક આધારિત આપણે એમસીક્યુ જે ચર્ચા કરવાના છીએ એ તમને સમજવામાં સરળ લાગશે. સિમ્પલ પહેલા એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે ઇલેક્ટ્રોન સંરચનાનું શું મહત્વ છે. દાખલા તરીકે
પેલા એક એક્ઝામ્પલ લઈ લો કે કેલ્શિયમ માટે S બરાબર +1 મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોન કેટલા? તો કેલ્શિયમ 1s પરમાણુ ક્રમાંક 20 1s2 2s2 2p6 3s2 3p6 4s2 આ ઇલેક્ટ્રોન સંરચના દેખી. હવે અહીંયા 1s2 છે 1s2 1 2 3 2s2 3 4 2p6 1 2 3 4 5 6 આ 2p 3s2 2p 3p6 1 2 3 4 5 6 4s2 1 2 1s 2s 2p 3s 3p 4s. હવે અહીં S નું મૂલ્ય +1 મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આ તો મેં બહુ લાંબુ કર્યું કારણ કે તમારા માટે પહેલી વાર છે એટલે આ રીતે મેં ડ્રો કરી. તો આમાં તમે જોઈ લેજો ઉપર જે એરો છે એનું +1 નીચેનાનું -1. તો ઉપર એરો હોય એવા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10 ઇલેક્ટ્રોન. જવાબ કેટલો આવશે? 10. આ મારે તમને ઇન્સ્ટન્ટમાં પૂછવું હતું. પરંતુ અહીં તમે જોશો કે ઇલેક્ટ્રોન છે એ +1 મૂલ્ય વાળા કેટલા છે? તો કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 20. 20 માંથી 10 ના +1 હશે, 10 ના કેવા હશે? -1. પછી કેલ્શિયમ માટેની જ વાત લઈ લો. કેલ્શિયમ માટે L બરાબર 1 મૂલ્ય ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કેલ્શિયમ માટેની ખાલી એક જ તત્વની વાત કરો, એમ કોઈ પણ તત્વની વાત કરી શકાય. કેલ્શિયમ માં L બરાબર 1 મૂલ્ય ધરાવતી કક્ષક માટે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી? તો કે L નું મૂલ્ય 1 એટલે કઈ કક્ષક? P. P કક્ષક કઈ છે? 2p6 3p6. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 12. તો એમાંય પૂછ્યું કે L બરાબર 1 અને S નું મૂલ્ય +1 હોય તો L બરાબર 1 અને S નું મૂલ્ય +1 ધરાવતી તો જવાબ થઈ જાય 6 ઇલેક્ટ્રોન. કારણ કે 12 ઇલેક્ટ્રોન માંથી 6 ઇલેક્ટ્રોન ના +1 છે અને 6 ના કેવા છે? -1. કોઈ પણ રીતે ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોન સંરચનાને લગતા ઘણા બધા ક્વેશ્ચન નીકળી શકે છે. એની ખાસ નોંધ લેજો. અને એટલા જ માટે કે ઇલેક્ટ્રોન સંરચના તમને કોન્ક્રીટલી આવડવી જોઈએ બધી રીતે. બરોબર? હવે આપણે કેટલાક આયનોની ઇલેક્ટ્રોન સંરચના જોઈએ. આયનોની ઇલેક્ટ્રોન સંરચના લિથિયમ +1. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. +1 એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તો લિથિયમમાં ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 2 જ. લિથિયમ ખાલી હોય તો એના પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન, પણ લિથિયમ +1 એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી તેમ જ કરવાની. આઉબાઉ પૌલી અને હુન્ડના નિયમ મુજબ 1s2 અથવા હિલિયમ જેવી. નાઇટ્રાઇડ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 હોય, પરંતુ -3 એટલે 3 મેળવા. તો 7 ને 3 10. તો નાઇટ્રાઇડ માટે ઇલેક્ટ્રોન સંરચના 10 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 1s2 2s2 2p6 અને 2p6 માં હજી પેટા વર્ગીકરણ કરવું. 2px2 2py2 2pz2. સોડિયમ +1. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. આ રીતે લખાવવો જોઈએ. સોડિયમ એટલે 11, મેગ્નેશિયમ 12, સલ્ફર 16, ક્રોમિયમ 24, કોપર 29, ઝિંક 30, ટાઇટેનિયમ 22, ફ્લોરિન 9. રેન્ડમલી આ રીતે પ્રેક્ટિસ કરવાની. પરમાણુ ક્રમાંક ઉપર જ બધી ધામધૂમ છે. 11 હોય તો 11 ઇલેક્ટ્રોન હોય સોડિયમ, પણ +1 એટલે સોડિયમ આયન છે, એમાં 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ પણ 10 જ ઇલેક્ટ્રોન ધરાવે. 10 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 અથવા નિયોન જેવી રચના અથવા
નિયોન જેવી રચના. સલ્ફર -2 એટલે સલ્ફાઇડ આયન. સલ્ફાઇડ આયન હોય તો એનો પરમાણુ ક્રમાંક 16. -2 એટલે 2 મેળવા છે. 16 ને 2 18. 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 1s2 2s2 2p6 3s2 3p6 10 ને 2 12 ને 6 18. કેલ્શિયમ +1 કેલ્શિયમ +2 કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક 20 પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે 18. 1s2 2s2 2p6 3s2 3p6. આ બે સમ ઇલેક્ટ્રોનીય આયન થશે. આ બે સમ ઇલેક્ટ્રોનીય આયન થશે. આ બે સમ ઇલેક્ટ્રોનીય. હજી એક આવશે 15મો પરમાણુ ક્રમાંક ધરાવતું ફોસ્ફાઇડ આયન. ફોસ્ફાઇડમાં 15 ને -3 એટલે 18 ઇલેક્ટ્રોન. 1s2 2s2 2p6 3s2 3p6. સલ્ફાઇડ કેલ્શિયમ અને ફોસ્ફાઇડ એ સમ ઇલેક્ટ્રોનીય થશે. એ કેવા થશે? સમ ઇલેક્ટ્રોનીય. હવે આ વાત થઈ 1 થી 20 તત્વોની. હવે જોજો, દાખલા તરીકે ક્રોમિયમ +3 લઉં તો એનો પરમાણુ ક્રમાંક 24. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. હવે ઇલેક્ટ્રોન +3 કેમાંથી દૂર કરવા? 21 થી 30 તત્વોમાં ખાસ યાદ રાખજો. તો જનરલી છેલ્લે ઇલેક્ટ્રોન દાખલ થતો હોય ને એમાંથી દૂર થતા હોય, છેલ્લી કક્ષકમાંથી. પણ અહીં શું થશે? મેં તમને એટલે જ કીધું હતું કે 4s1 3d5 પણ લખાય કેમ? 3d5 4s1. આ પ્રોપર રીત છે. અથવા આમ લખો તો વાંધો નહીં, 4s1 3d5. +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. આ તો ક્રોમિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના થાય. 3 ગુમાવ્યા તો 3 કઈ રીતે ગુમાવ્યા છે? તો બરાબર ખાસ નોંધ લેજો, પહેલા વેલા 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે, કારણ કે 12 ની છે. બરોબર? 4s થી 12 આવે, 3d અંદર ની કહેવાય. એટલે પહેલા વેલા કેમાં ઇલેક્ટ્રોન દૂર થશે? 4s માંથી, ને ત્યારબાદ 3d માંથી દૂર થશે. તો 4s માંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? 1. ટોટલ કેટલા દૂર થયા છે? +3 એટલે 3. તો 1 ઇલેક્ટ્રોન દૂર થયો 4s માંથી, અને 2 કેમાંથી દૂર થયા? 2 કેમાંથી દૂર થયા? 3d માંથી. તો ઇલેક્ટ્રોન સંરચના ક્રોમિયમ +3 ની 1s2 2s2 2p6 3s2 3p6 3d3. પહેલા 4s માંથી 1 અને પછી 3d5. બરોબર? હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. મેંગેનીઝ +2. મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25. એટલે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન સંરચનાની પહેલા તો પરમાણુની પ્રેક્ટિસ કરજો. તો હવે મેંગેનીઝ છે, એન પરમાણુની ઇલેક્ટ્રોન સંરચના શું? હવે આમ શોર્ટકટ લખી શકું, આર્ગોન 4s2 3d5. 18 ને 2 20 ને 5 25. Mn+2 છે એટલે 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન કેમાંથી દૂર થશે? 4s માંથી. અગેન એક ને એક વાર 4s કક્ષક 12 ની કક્ષક છે. એટલે અહીં Mn+2 ની ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન 3d5. શું આવશે? આર્ગોન 3d5. બરોબર? પહેલા વેલા 4s માંથી દૂર થશે અને પછી 3d માંથી દૂર થશે. આ ખાસ યાદ રાખજો. બરોબર? તો હવે તમને ઇન્સ્ટન્ટમાં, હમણાં કે દિવસનો નથી આપ્યું એટલે ઇન્સ્ટન્ટમાં તમને હું આપું છું કેટલાકની ઇલેક્ટ્રોન સંરચના, અને પછી આ ટોપિકને વિરામ આપીએ. કોબાલ્ટ +3 Fe+2 અને નિકલ +2. આ ત્રણ, કોબાલ્ટ +3 Fe+2 અને નિકલ +2, આ ત્રણની તમારે ઇલેક્ટ્રોન સંરચના આપવાની છે. અને આ ત્રણમાંથી કયા બે આયનો સમ ઇલેક્ટ્રોનીય થશે? બરાબર પ્રશ્ન સમજજો. શું? પહેલા તો ત્રણની ઇલેક્ટ્રોન સંરચના લખવાની છે.
અને ત્રણે માંથી કયા બે આયનો ઈ સમ ઇલેક્ટ્રોનીય છે, આ બે જવાબ આપવાના છે. પહેલા તો ત્રણેયની ઇલેક્ટ્રોન સંરચના અને બીજું ઈ ત્રણ માંથી કયા બે આયનો સમ ઇલેક્ટ્રોનીય છે. જેમ કે આ સમ ઇલેક્ટ્રોનીય છે, આ સમ ઇલેક્ટ્રોનીય છે, એમ આ ત્રણ માંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. કોઈ પણ બે છે એ કેવા હશે? સમ ઇલેક્ટ્રોનીય. તો અહીં ઇલેક્ટ્રોન સંરચના ફરી એકવાર કહું છું કે ઇલેક્ટ્રોન સંરચના કોન્ક્રીટલી તૈયાર કરજો. બીજું, હા, એક તમને હોમવર્કમાં હજી આપી દઉં. મેં બોરોન થી નિયોન સુધી હુન્ડના નિયમ મુજબ ઇલેક્ટ્રોન સંરચના ભણાવી હતી. શું? તો કે બોરોન હોય તો 1s2 2s2 2px1, કાર્બન હોય તો 1s2 2s2 2px1 2py1, નાઇટ્રોજન હોય તો 1s2 2s2 2px1 2py1 2pz1, ઓક્સિજન હોય તો 1s2 2s2 2px2 2py1 2pz1, ફ્લોરિન હોય તો 1s2 2s2 2px2 2py2 2pz1, અને નિયોન હોય તો 1s2 2s2 2px2 2py2 2pz2. આવી જ રીતે હુન્ડના નિયમ મુજબ 2px 2py 2pz, પછી 11 થી 20 એટલે કે સોડિયમ થી કેલ્શિયમ સુધીમાં તમારે 2px ની જગ્યાએ હવે 3px આવશે, તો ઈ ઇલેક્ટ્રોન રચના લખવાની છે. એ પણ મને હોમવર્કમાં બધાય ફરજિયાત મોકલે, એ તો ખાસ. કયું? 11 થી 20. જેમ કે એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ નું સમજાઈ દઉં. પરમાણુ ક્રમાંક 13, 1s2 2s2 2px2 2py2 2pz2 3s2 3px1, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 1 13. કારણ કે એમાં સોડિયમ અને મેગ્નેશિયમ માં તો 3p નહીં આવે, 3p શરૂ થશે એલ્યુમિનિયમ થી. તો તમારે સોડિયમ થી કેલ્શિયમ સુધીની ઇલેક્ટ્રોન સંરચના હુન્ડના નિયમ પ્રમાણે લખવાની. મેં તમને એક્ઝામ્પલ પણ આપી દીધું. બોરોન થી નિયોન ની જેમ કરી એમ તમારે સોડિયમ થી કેલ્શિયમ સુધીની કરવાની છે. બરોબર? તો એ બધાએ મને હોમવર્કમાં આ વિડિયો જોઈ અને તરત જ મોકલી દેવાની છે, કમ્પલસરી. અને આ ઇન્સ્ટન્ટમાં પણ બધાય જવાબ આપે એવી મારી ખાસ આગ્રહ છે. તો આ ટોપિકમાં અહીંયા સુધી રાખીએ છીએ. ફરી એકવાર કહું છું, ઇલેક્ટ્રોન સંરચના સ્ટ્રોંગલી કરી નાખજો. રેન્ડમલી પણ તમે તમારા પેરેન્ટ્સ સાથે અથવા તો તમારા ભાઈ બહેન સાથે ડિસ્કશન કરીને કે ચાલો કોઈ પણ 1 થી 30 તત્વનો પરમાણુ ક્રમાંક આપો, તો એ તત્વનું નામ, ઇલેક્ટ્રોન સંરચના લખવાની, એટલી પ્રેક્ટિસ કરવાની. ઓકે, તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાંઈરામ.